મિત્રો, શું તમે પૂજામાં વપરાયેલા ફૂલ અથવા તો હારને ફેંકી દો છો કચરામાં? જો તમે આવું કરતા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. મને ખાતરી છે કે આ વિડીયો જોયા પછી તમે પૂજામાં વપરાયેલા ફૂલ કે હારને ક્યારેય નહીં ફેંકો. તો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અને મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, મારા ઘરે સંતો અને ભગવાનની પધરામણી થઈ હતી. તો સંતોને અને ભગવાનને પહેરાવવા માટે અમે આવી રીતે હાર લાવ્યા હતા. તો આ હારને મેં ફેંક્યા નથી અને એ જ હારમાંથી હું કંઈક નવું બનાવી રહી છું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. તો આવી રીતે બધા જ હારને મેં આવી રીતે તોડીને તેના ફૂલને અલગ કરી લીધેલા છે. તમે જોઈ શકો છો વિડીયોમાં મારી પાસે 3 થી 4 જેટલા હાર છે. તો તે બધા જ હારને હું આવી રીતે અલગ કરી લઈશ, તેમાંથી ફૂલને કાઢી લઈશ. આપણે બધા જ હારમાંથી આવી રીતે દોરાના ભાગને અલગ કાઢી લઈશું. અને હવે આપણે બધા જ ફૂલમાંથી આવી રીતે પાંખડીઓને છૂટી કરી લઈશું અને તેના અંદર જે ડંઠલનો ભાગ હોય છે તે ડંઠલના ભાગને આપણે અલગ કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ ફૂલમાંથી આવી રીતે પાંખડીઓને ફૂલમાંથી અલગ કરી લીધેલી છે. અને તેના અંદર જે ડંઠલનો ભાગ હોય છે તેને પણ મેં આવી રીતે અલગ કાઢીને દૂર કરી લીધેલો છે. અને તેમાં કોઈ ખરાબ ફૂલ હોય તો તેને પણ મેં અલગ કાઢી લીધેલું છે. તો હવે આપણે એક કોટનનું કપડું પાથરી દઈશું અને તેમાં આપણે ફૂલની પાંખડીઓને આવી રીતે ફેલાવી દઈશું અને ફૂલની પાંખડીઓને આપણે સૂકવવા દેવાની છે. તો આપણે લગભગ 2 થી 3 દિવસ સુધી ફૂલની પાંખડીઓને સુકાવા દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ પાંખડીઓને આવી રીતે સૂકવી લીધેલી છે. તો 2 થી 3 દિવસ પછી તમે જોઈ શકો છો કે આપણા ફૂલ આવી રીતે સરસ એવા સુકાઈ ગયા છે. અને આવી રીતે કરીએ તો તેમાંથી ભૂકો પણ સરસ રીતે થઈ જાય છે. તો હવે આપણે આ સૂકા ફૂલમાંથી ધૂપબત્તી બનાવવાના છીએ. તો તેના માટેની આપણે સામગ્રીઓ જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે મેં બધી જ સામગ્રીને આવી રીતે લઈ લીધેલી છે. તો હવે આપણે તેમાં સૌથી પહેલાં આવી રીતે તેજ પત્તા એટલે કે તમાલપત્ર, ગુજરાતી ભાષામાં આપણે તમાલપત્ર કહીએ છીએ. તો આ તમાલપત્ર લઈ લઈશું. તમાલપત્ર ઉમેરવાથી ઘરમાં મચ્છર માખી હશે તો તે ભાગી જશે. અને હવે આપણે આવી રીતે 10 થી 12 જેટલા આપણે લવિંગ લઈ લઈશું. આપણે ફૂલવાળા જ લવિંગ લઈશું. અને 4 થી 5 આપણે તજના ટુકડા લઈ લઈશું. અને હવે આપણે 1 મોટી ચમચી જેટલો ગુલાબનો પાવડર લઈ લઈશું. અને 1 મોટી ચમચી જેટલો આપણે ચંદન પાવડર એટલે કે સુખડ લઈ લઈશું. અને હવે આપણે આવી રીતે થોડાક કપૂરની ગોળીઓ લઈ લઈશું. તમે ચાહો તો વધારે પણ ઉમેરી શકો છો. અને હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો તુલસીનો પાવડર લઈ લીધેલો છે. જો તમે ચાહો તો અહીંયા તમે સૂકા તુલસીના પાનને પણ લઈ શકો છો, જે આપણે આગળ ઉમેરીશું. તો હવે મેં અહીંયા આવી રીતે લોબાન લઈ લીધેલું છે. આ લોબાન તમને અગરબત્તીવાળાની દુકાને અથવા તો પૂજાની સામગ્રી મળતી હોય ત્યાં તમને સરળતાથી મળી જશે. તો મેં 50 ગ્રામ જેટલું લોબાન લઈ લીધેલું છે. અને હવે મેં અહીંયા હવન સામગ્રી લઈ લીધેલી છે. એ પણ તમને પૂજા શોપમાં અથવા તો અગરબત્તીની જે શોપ હોય છે ત્યાં મળી જશે. આ હવન સામગ્રી આપણે હવનમાં હોમવા માટે યુઝ કરતા હોઈએ છીએ. તે હવન સામગ્રી મેં લઈ લીધેલી છે. અને હવે મેં અહીંયા આવી રીતે ગૌમૂત્ર લઈ લીધેલું છે. હવે મેં અહીંયા સરસવનું તેલ લઈ લીધેલું છે. જો તમારી પાસે તલનું તેલ હોય તો તે વધારે બેસ્ટ રહેશે. જો તલનું તેલ હોય તો તમારે એ જ ઉમેરવાનું. મારી પાસે અવેલેબલ નથી તો મેં સરસવનું તેલ લીધેલું છે. અને હવે મેં અહીંયા જે નાળિયેરના છાલા આવે છે તે આવી રીતે થોડાક લઈ લીધેલા છે. જો તમારી પાસે ના હોય તો કરિયાણાવાળાની શોપ પર તમને સરળતાથી મળી જશે.
તો હવે મેં અહીંયા થોડા તુલસીના સૂકા પાન અને થોડી સુકાયેલી તેની ડાળીઓ અને તેને માંજર સાથે જ મેં લીધેલા છે. ઘરમાં તુલસીના માંજર સળગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો મેં આવી રીતે સૂકા તુલસીના પાન અને માંજરને લઈ લીધેલા છે. બધા પાસે આ સૂકા તુલસી અવેલેબલ નથી હોતા, એટલે મેં અહીંયા તુલસીના પાવડરનો પણ યુઝ કરેલો છે. તો હવે મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું મધ લઈ લીધેલું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ શુદ્ધ મધનો મેં અહીંયા યુઝ કરેલો છે. આપણે ધૂપબત્તી બનાવીએ છીએ તો આપણે આમાં બધા જ એકદમ શુદ્ધ ઇન્ગ્રેડિયન્ટ્સ જ ઉમેરીશું. તો હવે આપણે આ બધી જ સામગ્રીઓને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે એક મિક્સરનો જાર લઈ લઈશું. અને હવે આપણે એ જારમાં જે સુકાયેલા ફૂલ છે તે ફૂલને ઉમેરીશું. અને હવે આપણે તેમાં નાળિયેરના છાલા ઉમેરી દઈશું, તજ લવિંગ ઉમેરી દઈશું અને તમાલપત્રના પાંદડાઓને પણ આપણે તેમાં ટુકડા કરીને આવી રીતે ઉમેરી દઈશું. સૂકા તુલસીના પાન અને તેની ડાળીઓને પણ આવી રીતે આપણે કટકા કરીને તેમાં ઉમેરી દઈશું. અને હવે આપણે તેમાં લોબાન પણ થોડું ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો કે મેં આવી રીતે થોડું લોબાન ઉમેર્યું છે. અને હવે આપણે તેમાં કપૂરની થોડી ગોળીઓ પણ સાથે ઉમેરી દઈશું. અને હવે આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરીને તેને મિક્સરમાં વાટી લેશું, એટલે કે પીસી લેશું. તો તમે જોઈ શકો છો કે મેં મિક્સરમાં આવી રીતે બધી જ સામગ્રીઓને પીસીને તેનો પાવડર કરી લીધેલો છે. તો હવે આપણે અહીંયા એક વાસણ લઈ લઈશું અને તેમાં આપણે આવી રીતે એક ચાળણી રાખી દઈશું અને તેમાં આપણે બધા જ પાવડરને આવી રીતે ચાળી લેશું, જેથી કરીને એકદમ સ્મૂથ આપણને પાવડર મળે. તો તમે જોઈ શકો છો કે મેં પાવડરને આવી રીતે ચાળી લીધેલો છે. તો હવે આપણે ફરી પાછું એ જ મિક્સરનો જાર લઈ લઈશું અને તેમાં જે ચાળેલો કૂચો બચેલો છે તે બધા જ કૂચાને તેમાં ઉમેરી દઈશું. અને ફરી પાછા આપણે જે બચેલા ફૂલ અને તુલસીના પાન છે, ડાળીઓ છે, તે બધું જ આપણે મિક્સરના જારમાં ઉમેરી દઈશું. અને હવે આપણે તેમાં હવન સામગ્રી ઉમેરી દઈશું. હું પહેલી વખત હવન સામગ્રી ઉમેરવાનું ભૂલી ગઈ હતી, તો હું અત્યારે આવી રીતે હવન સામગ્રીને ઉમેરી રહી છું. તો હવે બાકી બચેલું આપણે લોબાન પણ ઉમેરી દઈશું, કપૂરને પણ ઉમેરી દઈશું. અને હવે આપણે મિક્સરના જારને ઢાંકણ બંધ કરીને ફરી પાછું પીસી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં ફરી પાછું આવી રીતે મિક્સરમાં તેને દળી લીધેલું છે અને હવે ફરી પાછું આપણે ચાળણીમાં તેને ચાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ પાવડરને આવી રીતે એકદમ સ્મૂથ ચાળીને તૈયાર કરી લીધેલો છે. તો હવે આપણે તેમાં બચેલી સામગ્રીઓને પણ ઉમેરી દઈશું. તો મેં અહીંયા 1 ચમચી જેટલો તુલસી પાવડર, 1 ચમચી જેટલો સુખડ પાવડર એટલે કે ચંદન પાવડર અને 1 મોટી ચમચી જેટલો મેં તેમાં ગુલાબનો પાવડર એટલે કે ગુલાબની પાંદડીઓનો પાવડર ઉમેરી દીધેલો છે. અને હવે આપણે તેમાં જે મધ લીધેલું હતું તે મધને પણ આપણે ઉમેરી દઈશું. અને હવે મેં અહીંયા સરસવનું તેલ લઈ લીધેલું છે. તો અહીંયા હું લગભગ 2 થી 3 મોટી ચમચી જેટલું સરસવનું તેલ ઉમેરીશ. જો તમે ચાહો તો તેલને થોડું વધારે કે ઓછું કરી શકો છો. મેં અહીંયા લગભગ 3 ચમચી જેટલું સરસવનું તેલ ઉમેરેલું છે. અને હવે આપણે તેમાં ઘી ઉમેરીશું. ઘી મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું ઉમેર્યું છે. આપણે ઘીથી જ આ બધા પાવડરને ગૂંથીને તૈયાર કરવાનો છે, એટલે કે તેનો લોટ બાંધવાનો છે. તો આપણે સરસ એવું આવી રીતે હાથની મદદથી મસળતા જઈશું અને તેનો સરસ એવો લોટ જેવું બાંધીને તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે હાથની મદદથી બધા જ મસાલાને મસળતી જઈ રહી છું. અને હવે આપણે તેમાં ગૌમૂત્ર ઉમેરીશું. મેં અહીંયા લગભગ 4 થી 5 મોટી ચમચી જેટલું ગૌમૂત્ર ઉમેરેલું છે. તમે ચાહો તો થોડું વધારે પણ ઉમેરી શકો છો.
અને હવે આપણે ફરી પાછું તેને હાથની મદદથી આવી રીતે મસળતા જઈશું અને તેનો લોટ જેવું બાંધતા જઈશું। તો તમને જેમ જરૂર લાગે તેવી રીતે તમારે ઘી ઉમેરતું જવાનું છે। મેં અહીંયા ગાયનું શુદ્ધ ઘી ઉમેરેલું છે। જો તમારી પાસે ગાયનું ઘી હોય તો તમારે ગાયનું ઘી જ ઉમેરવાનું છે। જો તમે ચાહો તો અડધું ગૌમૂત્ર અને અડધું ઘી ઉમેરીને પણ આ પાવડરને ગૂંથીને તૈયાર કરી શકો છો, પણ મેં અહીંયા બધા જ ઘીનો ઉપયોગ કરેલો છે। ઘી ઉમેરવાથી ધૂપને સળગવામાં મદદ મળે છે। તો આપણે આવી રીતે ઘીથી બનાવીશું। તો તમે જોઈ શકો છો કે મેં બધા જ પાવડરને આવી રીતે ગૂંથીને તૈયાર કરી લીધેલો છે। તો હવે આપણે તેમાંથી થોડું એવું લૂવું લઈ લઈશું અને તેને હાથની મદદથી આવી રીતે પ્રેસ કરતા જઈશું અને ગોળ ગોળ ફેરવતા જઈશું અને તેને આપણે શેપ આપી દઈશું। તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે કોન શેપ આપેલો છે। જો તમે ચાહો તો બીજો કોઈ શેપ પણ આપી શકો છો, પણ મને અહીંયા આવી રીતે કોન શેપ વધારે પસંદ છે, તો હું આવી રીતે કોન શેપ આપી રહી છું। હું તમને આવી રીતે એક બીજો શેપ પણ બતાવી રહી છું। તો તેમાં આપણે આવી રીતે એક નાનું લૂવું લઈ લઈશું અને તેને આપણે ફરતી બાજુ આવી રીતે ફેરવતા જઈશું અને તેમાં આપણે વચ્ચે આવી રીતે રાઉન્ડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો બીજો શેપ પણ અપાઈ ગયો છે। તો હું આ તમને બતાવવા માટે જ આવી રીતે શેપ આપી રહી છું। તો તમે જોઈ શકો છો કે મેં એક એક કરીને બધા જ ધૂપને આવી રીતે શેપ આપી દીધેલા છે અને બધા જ ધૂપને મેં આવી રીતે બનાવીને તૈયાર કરી લીધેલા છે। તમે જોઈ શકો છો કે જેવા બહાર પેકેટમાં મળે છે તેવા જ આપણા સરસ એવા બધા જ ધૂપ બનીને તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે થોડા જ એવા ફૂલોમાંથી આપણા કેટલા બધા ધૂપ બનીને તૈયાર થયા છે। તો હવે આપણે આ ધૂપને 2 દિવસ સુધી સુકાવા દઈશું। જો આપણે આ ધૂપને સુકાવા નહીં દઈએ તો તે બરાબર સળગશે નહીં। તો આપણે આ ધૂપને એકદમ ડ્રાય થવા દેવાના છે અને પછી જ આપણે તેનો યુઝ કરીશું। તો મેં અહીંયા લગભગ સાંજ સુધી આ ધૂપને સુકાવા દીધેલા છે અને સાંજે હું તમને આવી રીતે ધૂપ સળગાવીને પણ બતાવી રહી છું। તો મારી પાસે આવી રીતે ધૂપનું એક સ્ટેન્ડ છે, તો હું તે સ્ટેન્ડ લઈ લઈશ અને તેમાં આપણે જે રાઉન્ડવાળું જે ધૂપ બનાવીને તૈયાર કરેલું હતું તેની અંદર આપણે એક કપૂરની ગોળી મૂકી દઈશું અને તેને આવી રીતે સળગાવી લઈશું અને એક આપણે કોન શેપ લઈ લઈશું અને તેને પણ આવી રીતે આપણે સળગાવી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો તેમાંથી ધુમાડો પણ નીકળી રહ્યો છે અને આખા ઘરમાં એકદમ સુગંધ ફેલાઈ ગઈ છે અને એકદમ સરસ એવા આપણા ધૂપ પણ સળગી રહ્યા છે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો। મને ખાતરી છે કે તમે એકવાર આ ધૂપ બનાવશો તો તમે બીજી વાર આવી રીતે ફૂલોને ક્યારેય ફેંકશો નહીં અને નદી નાળામાં ગંદકીને પણ કરશો નહીં। આ ધૂપને મેં 1 દિવસ જ સુકાવા દીધેલા છે। જો આપણે તેને વધારે સુકાવા દઈશું તો તે વધારે સરસ રીતે સળગશે, પણ મેં અહીંયા તમને બતાવવા માટે જ આવી રીતે સાંજે જ ધૂપને સળગાવી દીધેલું છે। પણ તો પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો તેમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને એકદમ સરસ એવું તે સળગી પણ રહ્યું છે। તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી અથવા તો નવી કોઈ માહિતી સાથે। તો ત્યાં સુધી આવજો। બાય બાય। જય સ્વામિનારાયણ। થેન્ક્સ ફોર વોચિંગ।